પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો. જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે. કાયદામાં રહેશે એ જરૂરથી ફાયદામાં રહેશે. અમદાવાદમાં જે ઘટના બની હતી, આતંકીઓ જે સામે આવ્યા હતા તલવારો વડે, તેમને તીક્ષ્ણ હથિયારો વડે જે આતંક મચાવ્યો હતો, તેના માટે થઈને હર્ષભાઈ સંઘવીની પોલીસે જે કામ કર્યું તે સરાહનીય છે. 12 કલાકમાં આરોપીઓને પકડ્યા અને તેમનું સરઘસ કાઢ્યું. પરંતુ હર્ષભાઈ, હજી પણ એક સરઘસ કાઢવાનું બાકી છે, અને તે છે દાહોદમાં જે દીકરીનું હત્યા કરવામાં આવી તેનું સરઘસ ક્યારે કાઢશો? નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં જે આતંક મચાવવાની ઘટના બની હતી તેનું ગુજરાત પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું. આરોપીઓને પકડવામાં આવ્યા, આરોપીઓને માર પર માર્યો. પરંતુ જે દાહોદમાં ઘટના ઘટી હતી તેનું શું અમદાવાદ ગાંધીનગરથી નજીક છે એટલા માટે તેમણે આવું કર્યું હતું? હર્ષ સંઘવીની પોલીસે કામ સારું કર્યું કે 12 કલાકમાં આરોપીઓને પકડી લીધા, તેમનું સરઘસ કાઢ્યું, તેમના ટાંટિયા પણ તોડી નાખ્યા. પરંતુ જ્યાં કામ કરવાનું હતું ત્યાં થયું નહીં. પણ હર્ષ સંઘવી તો એવું કહી રહ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને દાદાની સરકારમાં ગુંડાગીરી ચાલશે નહીં અને કોઈનું રાજ પણ નહીં ચાલે. પરંતુ દાહોદમાં તો ચાલ્યું. જો તમે કાયદો શીખવાડો છો તો સમાનતા રાખો. ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગરથી નજીક છે એટલે શું તમે આ કાર્ય કર્યું હતું? કેમ દાહોદમાં સમાનતા જોવા ના મળી? દાહોદમાં તો એક નાનકડી દીકરી સાથે એક આચાર્યએ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો ને બાળકીએ જ્યારે ચીસો પાડી ત્યારે તેનું ગળું દાબીને તેને મારી નાખી. શું હર્ષભાઈ, તમને આ નથી દેખાતું? તમે ત્યાં સરઘસ કાઢો છો તો તમને એવું નથી થતું કે આ પણ એક સરઘસ કાઢવું જોઈએ, આ નરાધમને પકડવો જોઈએ, આ આરોપી સાથે તેને મારીને તેને જાહેરમાં લાવવો જોઈએ? તમને એવું નથી લાગતું? ત્યારે સૌથી પહેલા તો અમદાવાદમાં જે ઘટના બની હતી તેને લઈને હર્ષ સંઘવી શું કહી રહ્યા છે અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો સમગ્ર વાત શું છે તે જાણીએ. આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી, અને મારો નિયમ અને વ્યવહાર એ તમામ ગુનેગારો જોડે આ જ પ્રકારનો રહેશે. રાજ્યની પોલીસ જે કાયદો તોડશે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ એ પોલીસને ખૂબ સારી રીતે સમજણ છે. અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું, પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો. જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે. અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં. કાયદામાં રહેશે એ જરૂરથી ફાયદામાં રહેશે. આ પ્રકારની ભૂલ જો કરશો તો 7 જન્મ સુધી યાદ રહેશે એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે. આવા લોકો ભવિષ્યની અંદર તલવાર ઉચકવાનું તો છોડો, તલવાર હાથમાં લેતા હોય ને વિચારવામાં બી પગ ધ્રુજી જાય ને એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે. અને બાકી જે કઈ વિષયો છે એ ઉચ્ચ અધિકારીઓ જોઈ રહ્યા છે, અને લોકલ પોલીસ દ્વારા આ તો એક નમૂનો છે. જરૂર પડશે તો આનાથી બી કડક પગલાં ભરવામાં આવશે. એટલે આપ સૌની ચેનલો થકી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરું છું, તમને સ્વતંત્રતા બધી જ છે, પરંતુ તમારી સ્વતંત્રતા થકી જો કોઈ બીજાની સ્વતંત્રતા છીનવવાનો પ્રયત્ન કરશો તો ભારી પડી જશે. જે રીતે હર્ષ સંઘવી કહી રહ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અમદાવાદમાં તો તમે આરોપીઓનું સરઘસ કાઢ્યું, પરંતુ દાહોદનું શું? દાહોદની ઘટના તમે ભૂલી ગયા છો કે શું? એક 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેને મારી નાખવામાં આવી હતી, તેની લાશને ગાડીમાં લઈને નરાધમ ફરતો હતો અને તેનું કનેક્શન તો ભાજપ સાથે હતું. તો હવે તેનું શું? તેનું સરઘસ નહીં કાઢો?
આતંક મચાવ્યો તેનું સરઘસ કાઢ્યું. જો કે ગુજરાત પોલીસે સારું કામ કર્યું કહેવાય કે 12 જ કલાક એટલે કે થોડાક જ સમયમાં તેમને આરોપીઓને પકડી પાડ્યા. પરંતુ દાહોદનું શું? દાહોદમાં તો તમે રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરી, અનેક તપાસ કરી, અનેક મોટા ખુલાસા થયા, પરંતુ આ નરાધમ ઉપર કડક કાર્યવાહી ક્યારે? જો કે હર્ષ સંઘવી આ દરેક મુદ્દાઓ વિશે બોલી રહ્યા છે, પરંતુ દાહોદ વિશે તેમની કોઈ જ પ્રતિક્રિયા હજી સુધી સામે નથી આવી. અરે તેમની તો શું, ભાજપના કોઈ મોટા નેતાઓની પણ પ્રતિક્રિયા હજી સુધી સામે નથી આવતી. ત્યારે ગુજરાત પોલીસ જે આ કાર્ય કરે છે તે સારું જ કરે છે, પરંતુ જે આ સરઘસ કાઢવાનું છે, જે સરઘસની જરૂર છે, જે સરઘસ માટે લોકો ન્યાય માંગી રહ્યા છે, તે દીકરીનું શું? તે દીકરી વિશે કંઈક તો વિચારો. દાહોદની ઘટના જે ઘટી તેના માટે થઈને વિપક્ષ પણ મેદાને આવ્યું છે અને વિપક્ષ પણ અનેક પ્રહાર કરી રહ્યું છે અને તે પણ યોગ્ય કાર્યવાહી માટે માંગ કરી રહ્યું છે. ત્યારે તમે ગાંધીનગરની નજીક અમદાવાદ છે ને ઘાટલોડિયા વિધાનસભા છે, એટલા માટે પણ શું તમે આ આરોપીઓને પકડીને તેનું સરઘસ કાઢી રહ્યા છો? પરંતુ જ્યાં દાહોદની દીકરી છે તેના ઉપર પણ થોડી સમાનતા રાખજો, કારણ કે ગુજરાત તો સમાન છે. અને તમે જ કહ્યું કે દાદાની રાજમાં અને દાદાની સરકારમાં કોઈની ગુંડાગર્દી ચાલશે નહીં, તો દાહોદમાં જે થયું એ શું છે? તેનો જવાબ તમે પણ ચોક્કસથી આપજો જ. ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.